Hello viewers, myself Hetal Kamaria. I am teaching assistant in microbiology at Sri Sajanand Institute of Science and Technology, Akwala, Bhavnagar. Warmly welcome to all in online tutorials. હવે આપણે છે અત્યારે સેમિસ્ટર 5 છે એનો પેપર છે જે 5.5 ઇમ્યુનોલોજી છે એ શરૂ કરીશું. તો ઇમ્યુનોલોજી છે એમાં ફર્સ્ટલી આપણે યુનિટ 2 થી સ્ટાર્ટ કરીશું, એન્ટીજન અને એન્ટીબોડી. તો કે હવે ઇમ્યુનોલોજી શું છે સબ્જેક્ટ વિશે આપણે આગળના લેક્ચરમાં માહિતી મેળવ્યા. તો હવે આપણે આ લેક્ચરની અંદર જોઈએ કે એન્ટીજન કોને કહેવાય ને એન્ટીજનના ટાઈપ્સ વિશે આપણે જોઈએ. એન્ટીજન વિશે પણ આપણે માહિતી મેળવી લીધી આગળના લેક્ચરની અંદર. તો કે એન્ટીજન શું છે? તો કે એન્ટીજન છે એ શું છે? તો કે ફોરેન પાર્ટિકલ્સ. ફોરેન પાર્ટિકલ્સ મીન્સ ફોરેન પાર્ટિકલ્સ. ફોરેન એટલે પોતાના બોડીનું ન હોય, બહારથી જે આવે છે એને કહેવાય ફોરેન પાર્ટિકલ્સ. તો કોઈ એવું ફોરેન પાર્ટિકલ્સ કે જે બોડીની અંદર એન્ટર થાય છે અને બોડીની અંદર છે એ ઇમ્યુન રિસ્પોન્સ છે એ જનરેટ કરવાનું કામ કરે છે. ઇમ્યુન રિસ્પોન્સ એટલે શું કે આપણને ખબર છે કે જ્યારે કોઈ એન્ટીજન કે કોઈ પણ આપણે બેક્ટેરિયા લઈ લઈએ કે બેક્ટેરિયલ સેલ્સ જ્યારે બોડીમાં એન્ટર થશે તો બોડીના બધા જે ઇમ્યુન સિસ્ટમના જે સેલ્સ છે એને શું કરશે? તો બેક્ટેરિયાને બોડીની અંદર કિલ કરવાનું કામ કરે છે, જેના કારણે આપણને એટલે કે હોસ્ટને કોઈ પણ જાતનો ડિઝીઝ છે એ થાય નહીં. તો અલગ અલગ બધા જે ઇમ્યુન સિસ્ટમના જે સેલ્સ છે એમાં છે ટી સેલ અને બી સેલ્સ છે, અલગ અલગ સેલ્સ દ્વારા એને કિલ કરવાનું જે કામ કરે છે. તો ટી સેલ છે શું કરશે? T4 સેલ છે, T8 સેલ છે, અલગ અલગ સેલ્સ બનાવશે અને આ બધા સેલ્સ છે આ બેક્ટેરિયાને કિલ કરવાનું કામ કરે છે. જ્યારે બી સેલ શું કરે છે? જો આનાથી પણ કિલ નહીં થાય તો બી સેલ શું ફોર્મ કરે છે? તો કે એન્ટીબોડી છે એ ફોર્મ કરે છે અને આ એન્ટીબોડી છે એ બેક્ટેરિયાને કે કિલ કરવાનું છે એ કામ કરે છે અને ફાઇનલી બેક્ટેરિયા કિલ થઈ જશે તો હોસ્ટની અંદર કોઈ પણ જાતનો ડિઝીઝ છે એ કરી શકશે નહીં. તો એન્ટીજન એ ફોરેન પાર્ટિકલ્સ છે, બહારથી આવતું કોઈ પાર્ટિકલ્સ છે કે જે બોડીની અંદર ઇમ્યુન રિસ્પોન્સ, આ બધું જે રિસ્પોન્સ ક્રિએટ થાય છે ઇમ્યુન સિસ્ટમ દ્વારા, એને ઇમ્યુન રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બહારથી આવેલો કોઈ પાર્ટિકલ્સ કે જે બોડીની અંદર ઇમ્યુન રિસ્પોન્સ છે એ જનરેટ કરવાનું કામ કરે છે. તો આવા ફોરેન પાર્ટિકલ્સ છે એમને એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. એન્ટીજન તરીકે કોઈ પણ વસ્તુ હોઈ શકે, ડસ્ટ હોય, બેક્ટેરિયા હોય, કોઈ પણ પોલન્સ હોય, ફૂલની પરાગરસ હોય, કોઈ પણ છે એ એન્ટીજન તરીકે વર્ક કરી શકે છે. ડિપેન્ડ કરે છે પર્સન ટુ પર્સન છે એ થોડું વેરી થાય છે. તો હવે આપણે આ લેક્ચરની અંદર એન્ટીજન્સ છે અને અલગ અલગ છે ટાઈપ છે એની વિશે સ્ટડી કરવાનો છે. તો જે એન્ટીજન છે એના અલગ અલગ અહીંયા આપણે 9 ટાઈપ છે કન્સિડર કરીએ છીએ. ફર્સ્ટ છે ધેટ ઇઝ ધી હેપ્ટેન. ફર્સ્ટ ટાઈપ છે હેપ્ટેન. સેકન્ડ ટાઈપ છે ધેટ ઇઝ અ કમ્પ્લીટ એન્ટીજન. કમ્પ્લીટ એન્ટીજન. થર્ડ ટાઈપ છે ધેટ ઇઝ ધી એલર્જન. થર્ડ ટાઈપ that is the allergen. Fourth one that is the super antigen. Fourth one that is the super antigen. Fifth one that is the tolergen. That is the tolergen. Next that is the sixth one that is the auto antigen. Auto antigen. Next seventh that is the somatic antigen. Somatic antigen. Next 8 that is the flagellar antigen. That is the flagellar antigen. And next number 9 that is the iso antigen. Number 9 that is the iso antigen. તો એન્ટીજન છે એના અલગ અલગ આપણે અહીંયા 9 ટાઈપથી કન્સિડર કરવાના છે અને એની વિશે આપણે સ્ટડી કરવાનો છે. ફર્સ્ટ that is the હેપ્ટેન અથવા એને કહેશું ઇનકમ્પ્લીટ એન્ટીજન. Next that is the complete antigen. Next that is the allergen. Fourth one that is the super antigen. Fifth one that is the tolergen. Sixth one that is the auto antigen. Seventh one that is the somatic antigen. Eighth that is the flagellar antigen and the last that is the iso antigen. તો આ અલગ અલગ જે એન્ટીજનના ટાઈપ્સ છે એની વિશે આપણે સ્ટડી કરીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ઓફ ઓલ that is the હેપ્ટેન. ફર્સ્ટ ટાઈપ ઓફ the એન્ટીજન that is the હેપ્ટેન. તો હેપ્ટેન છે એને બીજું છે ઇનકમ્પ્લીટ એન્ટીજન તરીકે પણ ઓળખવામાં આવે
છે, ધેટ ઇઝ ધી ઇનકમ્પ્લીટ એન્ટીજન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે શા માટે એને ઇનકમ્પ્લીટ એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે? તો કે જ્યારે હેપ્ટેન મોલેક્યુલ છે એ સિંગલ હશે, પોતે જ્યારે એકલું હશે ત્યારે એ બોડીની અંદર કોઈ પણ જાતનો રિસ્પોન્સ છે એ ક્રિએટ કરી શકશે નહીં. એને વર્ક કરવા માટે બોડીની અંદર જઈ અને ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરવા માટે પોતાની બાજુમાં એક કેરિયર મોલેક્યુલ છે એની જરૂર પડે છે. જોઈએ આપણે, ધારો કે આ કોઈ એન્ટીજન છે અને આ એન્ટીજન છે એ હેપ્ટેન ટાઈપનું છે અને હેપ્ટેન છે એ આ છે કોઈ પણ આ છે હોસ્ટ, તો કે હોસ્ટની અંદર જઈ અને પોતે એકલું છે એ કોઈ ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ કરી શકશે. ઇમ્યુન રિસ્પોન્સ ધેટ ઇઝ IR, તો ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરી શકે નહીં, બીકોઝ કે હેપ્ટેન છે એ સિંગલી બોડીમાં ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ કરી શકે નહીં. એની સાથે કોઈ કેરિયર મોલેક્યુલ જો જોઈન્ટ હશે, આ છે તમારો હેપ્ટેન મોલેક્યુલ અને આ છે એનું કેરિયર મોલેક્યુલ, તો હેપ્ટેન છે એ કેરિયર સાથે બાઇન્ડ થઈ જશે, હોસ્ટની અંદર એન્ટર થશે અને પછી છે ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ કરી શકે છે. અધરવાઇઝ હેપ્ટેન છે એ પોતે એકલું છે ઇમ્યુન રિસ્પોન્સ બોડીની અંદર ક્રિએટ કરી શકતું નથી. એટલા માટે હેપ્ટેન છે અને ઇનકમ્પ્લીટ એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. પોતે જ્યારે સિંગલી હોય છે ત્યારે કમ્પ્લીટ એન્ટીજન તમે એને કહી શકો નહીં, પણ જ્યારે એ કોઈ કેરિયર સાથે બાઇન્ડ થશે અને પછી બોડીમાં એન્ટર થશે તો જ એ ફર્ધર છે ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ કરી શકે છે અને બોડીની અંદર એન્ટીબોડીઝ અને અલગ અલગ સેલ્સ છે એનું છે એ સિન્થેસિસ છે એ ફેસિલિટેટ કરી શકે છે. એટલા માટે એન્ટીજન છે એને તમે ઇનકમ્પ્લીટ એન્ટીજન પણ કહી શકો છો. હવે આપણે જોઈએ તો કે આ છે તમારું હેપ્ટેન મોલેક્યુલ, એની સાથે બાઇન્ડ થયું છે કેરિયર મોલેક્યુલ અને છેલ્લે બને છે કમ્પ્લીટ એન્ટીજન. તો જ કમ્પ્લીટ એન્ટીજન છે એ ફોર્મ થાય છે. જો હેપ્ટેન એકલું હશે તો એ કમ્પ્લીટ એન્ટીજન તરીકે ઓળખાશે નહીં. એ ખાલી શું કરી શકશે? તો કે ઇમ્યુનો રિએક્ટિવિટી છે એ ફોર્મ કરી શકે છે, એટલે કે બોડીની અંદર એન્ટર થશે અને બોડીની અંદર ખાલી પોતે જઈ અને રિએક્ટ કરશે, પણ એની સામે ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ થશે નહીં. હવે જ્યારે એકલું કેરિયર મોલેક્યુલ જો બોડીમાં બાઇન્ડ થશે તો એકલું કેરિયર મોલેક્યુલ પણ ઇમ્યુનોજિનેટ એટલે કે રિસ્પોન્સ છે એ ક્રિએટ કરી શકે નહીં. એટલે એકલું હેપ્ટેન મોલેક્યુલ પણ બોડીમાં એન્ટર થશે તો ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ નહીં થાય અને એકલું કેરિયર મોલેક્યુલ પણ બોડીમાં જશે તો પણ એ પોતે ઇમ્યુનો રિસ્પોન્સ છે એ ક્રિએટ કરી શકશે નહીં. જ્યારે બંને કેરિયર અને હેપ્ટેન બંને કમ્બાઇન થઈ અને બોડીમાં એન્ટર થશે તો જ ઇમ્યુનોજેનિક રિસ્પોન્સ છે એ ક્રિએટ કરી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે હેપ્ટેનની, કે જે એન્ટીજનનો ફર્સ્ટ ટાઈપ છે એના વિશે. હવે વાત કરીએ નેક્સ્ટ ટાઈપ, ધેટ ઇઝ ધી કમ્પ્લીટ એન્ટીજન, ધેટ ઇઝ ધ સેકન્ડ ટાઈપ ઓફ ધી એન્ટીજન. હવે તમારો જે એન્ટીજન છે એનો નેક્સ્ટ ટાઈપ છે ધેટ ઇઝ ધી કમ્પ્લીટ એન્ટીજન. સેકન્ડ ટાઈપ ધેટ ઇઝ ધી કમ્પ્લીટ એન્ટીજન અથવા નેક્સ્ટ છે અથવા એને કહેવાય છે ઇમ્યુનોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. ધેટ ઇઝ ઇમ્યુનોજન, કમ્પ્લીટ એન્ટીજન અથવા ઇમ્યુનોજન. હવે વાત કરીએ તો કમ્પ્લીટ એન્ટીજનની, તો કે કમ્પ્લીટ એન્ટીજન છે એ પોતે બોડીમાં એન્ટર થશે, હોસ્ટની અંદર એન્ટર થશે અને હોસ્ટની અંદર પોતે ઇમ્યુનો રિસ્પોન્સ છે ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ કરી શકે છે. એને કોઈ પણ કેરિયરની જરૂર પડતી નથી, એટલે કે કોઈ પણ એક્સ્ટ્રા મોલેક્યુલની જરૂર પડતી નથી. એ જાતે જ બોડીમાં જશે અને બોડીની અંદર છે એ ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ કરશે. હવે કઈ રીતે થશે તો જોઈએ. ધારો કે આ તમારો એન્ટીજન છે એ હોસ્ટની અંદર એન્ટર થશે, તો હોસ્ટની અંદર શું થશે? આપણે વાત કરી કે જે ઇમ્યુનિસિટી છે જે બોડીની જે રોગ પ્રતિકારક શક્તિ એની અંદર મેઇન કોણ વર્ક કરે છે તો કે ટી સેલ અને બી સેલ છે એ મેઇનલી વર્ક કરે છે. જેની અંદરથી ટી સેલ શું કરે છે? અલગ અલગ ટાઈપના T4 સેલ, T8 સેલ્સ અલગ અલગ ટાઈપના સેલ્સ બનાવે છે અને આ બધા સેલ શું કરે છે? અલગ અલગ એનું એક્શન પણ અલગ અલગ હોય. તો એક સેલ્સ છે કેમિકલ રિલીઝ કરે છે અને કેમિકલના કારણે જે એન્ટીજનને કિલ કરવાનું કામ કરે છે. અમુક બધા વેથી યુઝ કરી અને એન્ટીજનને કિલ કરવાનું કામ કરે છે. જ્યારે બી સેલ શું કરે છે? તો કે બી સેલ છે પ્લાઝ્મા સેલ બનાવે છે અને પ્લાઝ્મા સેલ છે એ એન્ટીબોડી બનાવે છે અને આ એન્ટીબોડી છે એન્ટીજન હારે બાઇન્ડ થશે અને એને કિલ કરવાનું છે એ કામ કરે છે. તો આ અલગ અલગ સેલ્સ છે એ અલગ અલગ મોડ ઓફ એક્શનથી વર્ક કરે છે અને એન્ટીજનને ડિગ્રેડ કરવાનું કામ કરે છે. હવે જ્યારે તમારું જે ફર્સ્ટ ઓફ ઓલ જે બી સેલ્સ છે એ શું કરે છે? તો કે પ્લાઝ્મા સેલ બનાવે છે. આપણે પહેલા વાત કરી કે બી સેલમાંથી પ્લાઝ્મા સેલ બને છે. પ્લાઝ્મા સેલમાંથી શું બનશે? તો કે એન્ટીબોડી છે એ બને છે.
અને એન્ટીબોડીની સાથે સાથે મેમરી સેલ પણ બને છે. હવે એન્ટીબોડી છે આપણે ભણ્યા કે એન્ટીબોડીનું સ્ટ્રક્ચર છે એ વાય શેપનું છે એ હોય છે. તો હવે વાય શેપ છે એની ઉપર અલગ અલગ ટાઈપના અહીંયા શેપ આવેલા હોય છે. અહીં આ ટાઈપનું ઘણા એન્ટીબોડી છે આ ટાઈપના હોય, તો ઘણા એન્ટીબોડી છે એ આ ટાઈપના ફોર્મ હોય કે જેના કારણે આવા જે હોય એ શેપના જ એન્ટીજન એની હારે બાઇન્ડ થઈ શકે છે. અલગ અલગ શેપના એન્ટીજન છે અલગ અલગ એન્ટીબોડી જોડે બાઇન્ડ થઈ છે અને અલગ અલગ ટાઈપના મિકેનિઝમથી પછી એને ડિગ્રેડ કરવાનું પોતે કામ કરે છે. તો ધારો કે આપણે કોઈ સિસ્ટમની અંદર એન્ટીજન છે એ એન્ટર થયો છે, તો એ એન્ટીજન છે એ આ ટાઈપનો છે અને એન્ટીબોડી જે છે એ એન્ટીબોડી છે એ ઘણા અલગ અલગ શેપના છે એ બોડીની અંદર છે એ જોવા મળે છે. ધારો કે આનો શેપ છે એ આવો છે, તો આ ટાઈપનું જે એન્ટીબોડી છે એ આ એન્ટીજન સાથે બાઇન્ડ થઈ શકશે નહીં, કેમ કે એન્ટીજન ને એન્ટીબોડી બે વચ્ચે છે એ કોમ્પ્લિમેન્ટરી થતી નથી. તો આ એન્ટીજન છે એ આની હારે જઈને બાઇન્ડ થશે, એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બનશે અને એન્ટીબોડી છે એ એન્ટીજનને ડિગ્રેડ કરવાનું છે એ કામ કરે છે. તો પ્લાઝ્મા સેલ્સ છે એના દ્વારા અલગ અલગ જે સ્ટ્રક્ચર વાળા કોન્ફોર્મેશન વાળા જે એન્ટીબોડી છે એ ફોર્મ થાય છે. એમાં કોઈકનો શેપ આવો હોય, કોઈકનો શેપ આવો હોય, તો કોઈકનો શેપ છે આ ટાઈપનો પણ હોઈ શકે છે. એટલે પ્લાઝ્મા સેલ્સ દ્વારા અલગ અલગ એપિટોપ વાળા છે પેરાટોપ વાળા છે એ એન્ટીબોડી છે એ ફોર્મ થાય છે. હવે આ એન્ટીબોડીમાંથી કયું એન્ટીબોડી છે એન્ટીજન હારે બાઇન્ડ થશે? ધારો કે આ એન્ટીબોડી આ નંબર 1 છે અને આ નંબર 2 છે. ધારો કે તમારા પ્લાઝ્મા સેલ દ્વારા અહીંયા બે અલગ અલગ ટાઈપના એન્ટીબોડી છે એ ફોર્મ થયા. ઘણા બધા ટાઈપના ફોર્મ થાય છે પણ આપણે અહીંયા ધ્યાનમાં ખાલી સમજવા માટે બે એન્ટીબોડી છે એ લઈએ છીએ. તો કે અલગ અલગ બે અલગ અલગ શેપ વાળા એન્ટીબોડી છે એ ફોર્મ થયા છે. એમાંથી જે આ એન્ટીજન છે એ ટાઈપ નંબર 2 એન્ટીબોડી સાથે જઈને બાઇન્ડ થાય છે. તો હવે જે આ પ્રોસેસ છે કે ભાઈ આ ટાઈપનો જે એન્ટીજન બોડીમાં એન્ટર થશે તો આ જ ટાઈપના એન્ટીબોડી છે એ સિક્રિટ થશે અને એને કિલ કરી શકે છે. બીજા કોઈ પણ એન્ટીબોડી એને કિલ કરી શકતા નથી. આવો એક રેકોર્ડ છે કોણ રાખશે? તો કે મેમરી સેલ છે આવો એક રેકોર્ડ રાખશે કે ભાઈ જો બીજી વાર આ ટાઈપના જે એન્ટીજન બોડીમાં એન્ટર થશે તો એની માટે સ્પેસિફિક ટાઈપના આ જ ટાઈપના એન્ટીબોડી છે એ પોતે કામ કરશે. એટલે બીજી વારના હુમલા દરમિયાન તમારા જે પ્લાઝ્મા સેલ્સ છે એ નંબર 2 ટાઈપના જ એન્ટીબોડી છે એ સિક્રિટ કરશે, નંબર 1 ટાઈપના એન્ટીબોડી છે એ સિક્રિટ કરશે નહીં. કેમ કે તમારા બોડી પાસે ઓલરેડી મેમરી સેલ છે એને રેકોર્ડ કરી લીધું છે કે આ ટાઈપના જો એન્ટીબોડી સેલમાં એન્ટીજન બોડીમાં એન્ટર થશે તો નંબર 2 ટાઈપના જ એન્ટીબોડી છે એની સામે વર્ક કરી શકે છે, બાકીના કોઈ એની સામે વર્ક કરી શકતા નથી. એવું મેમરી સેલ છે એ તમારા સિસ્ટમની અંદર એવું રેકોર્ડ કરી લે છે. એટલે જ્યારે એન્ટીજન બીજી વાર બોડીમાં એન્ટર થશે તો એ તમારા એન્ટીબોડી દ્વારા કિલ થઈ જશે અને એન્ટીજન બોડીમાં કોઈ પણ જાતનું ફર્ધર છે એ પોતાનું કામ કરી શકશે નહીં. એટલે કે હોસ્ટની અંદર કોઈ પણ ડિઝીઝ છે એ કરી શકશે નહીં. તો આ ટાઈપના જે એન્ટીજન છે એને કમ્પ્લીટ એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે કે જે બોડીની અંદર એન્ટર થાય છે અને ઇમ્યુન રિસ્પોન્સ પણ ક્રિએટ કરી શકે છે અને પોતે પ્લાઝ્મા સેલ્સ અને મેમરી સેલ પણ પ્રોડ્યુસ કરી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે ટાઈપ 2 એન્ટીજનની, ધેટ ઇઝ ધી કમ્પ્લીટ એન્ટીજન. હવે એન્ટીજનનો થર્ડ ટાઈપ છે ધેટ ઇઝ ધી એલર્જન. થર્ડ ટાઈપ ઓફ ધી એન્ટીજન ધેટ ઇઝ ધી એલર્જન. તો હવે એલર્જન્સ છે એની વિશે આપણે જોઈએ. તો કે એલર્જન્સ કોને કહેવાય છે? તો કે કોઈ પણ એન્ટીજન જ્યારે બોડીની અંદર એન્ટર થશે ત્યારે હોસ્ટ છે એ ખૂબ જ ઝડપથી ઇમિડિયેટલી છે એની સામે રિસ્પોન્સ આપશે, એને કહેવાય છે એલર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો કે કોઈ પણ એવું એન્ટીજન કે જે બોડીમાં જેવું એન્ટર થયું એવું તરત જ આપણને બોડી છે એની સામે એને રિસ્પોન્સ આપી દે છે. તો આવા ટાઈપના જે એન્ટીજન્સ છે એને એલર્જન્સ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે એની માટે કોઈ પણ સ્પેસિફિક ટાઈપની રિએક્શન છે એ ઇમ્યુન રિસ્પોન્સ છે એ થતી નથી. જેવું એન્ટીજન બોડીમાં એન્ટર થયું એવું તરત જ બોડીના ઇમ્યુન સેલ્સ છે, ઇમ્યુન સિસ્ટમના સેલ્સ છે એને ડિગ્રેડ કરવાનું કામ કરશે. એટલે આ છે એમાં કોઈ પણ સ્પેસિફિસિટી છે એ જોવા મળતી નથી. એટલે કે આ નોન સ્પેસિફિક ટાઈપનો ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ થાય છે. જેવું બોડીમાં એન્ટીજન એન્ટર થશે, ધારો કે બોડીમાં એન્ટીજન એન્ટર થયું અને બોડીના બધા જ સેલ્સ છે એની સામે વર્ક કરશે અને એને ડિગ્રેડ કરવાનું કામ કરે છે, એટલે ઇમિડિયેટ રિસ્પોન્સ આપવાનું કામ કરે છે. એટલે આ પ્રોસેસ દરમિયાન આખું છે સાયકલ છે મેમરી સેલ બનવાની સાયકલ અને એન્ટીબોડી બનવાની સાયકલ, આખી સાયકલ છે એ કમ્પ્લીટ થતી નથી. કેમ કે જેવું બોડીમાં એન્ટીજન કોઈ પણ એલર્જન્સ બોડીમાં એન્ટર થશે એટલે ડાયરેક્ટ
તમારા ઇમ્યુન સિસ્ટમના રેન્ડમલી કોઈ પણ સેલ્સ દ્વારા એ કિલ થઈ જાય છે. એટલા માટે અહીંયા એન્ટીબોડી બનવાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી. એટલે મેમરી સેલ કે પ્લાઝ્મા સેલ્સ પણ બનશે નહીં. એટલા માટે જ્યારે બીજી વાર એલર્જન્સ બોડીમાં એન્ટર થશે ત્યારે બીજી વાર પણ મેમરી સેલ્સ બનશે નહીં. એટલે આફ્ટર જ્યારે તમારા એલર્જન્સ બોડીમાં એન્ટર થશે અને પોતે ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ કરશે, પણ ઇમ્યુન રિસ્પોન્સ છે એ કમ્પ્લીટ રિસ્પોન્સ ક્રિએટ કરશે નહીં. કેમ કે જેવા એ બોડીમાં એન્ટર થશે એવા બોડીના રેન્ડમ કોઈ પણ જે ઇમ્યુન સિસ્ટમના સેલ્સ દ્વારા એ ડિગ્રેડ થઈ જશે. એટલે ડિગ્રેડ થઈ જશે ઇઝીલી. એટલે આગળ પછી એન્ટીબોડી કે પ્લાઝ્મા સેલ્સ છે એ એને કેપ્ચર કરશે નહીં, એની મેમરી કેપ્ચર કરી શકશે નહીં. એટલે જેટલી વાર એલર્જન્સ બોડીમાં એન્ટર થશે એટલી વાર એ બોડીની અંદર નુકસાન છે એ કરે છે. અને ધારો કે આપણે કોઈ પણ માણસ છે એને ડસ્ટની એલર્જી છે, તો જેવું બોડી છે હોસ્ટ બોડી છે, ધારો કે આ તમારો કોઈ પણ હોસ્ટ છે, જેવું કોઈ પણ હોસ્ટ બોડી છે એ ડસ્ટ પાર્ટિકલના કોન્ટેક્ટમાં આવે છે તરત જ હોસ્ટ છે એની અગેન્સ્ટમાં શું કરે છે, એને છીંક આવવા માંડે છે અને એને માથું ચડવા માંડે, એવી બધી તરત જ રિએક્શન છે એ આપી દે છે. એટલે આ પ્રોસેસ દરમિયાન જેવું એન્ટીજન બોડીમાં એન્ટર થશે એટલે બોડી તરત જ રિસ્પોન્સ આપી દેશે. એટલા માટે એમાં મેમરી સેલ્સ પણ ક્રિએટ થશે નહીં. કેમ કે એન્ટીજનની પ્રોસેસની જે એન્ટીબોડી ક્રિએટ થશે, મેમરી સેલ બનશે, આખી સાયકલ છે અહીંયા કમ્પ્લીટ થતી નથી. અને એટલા માટે જ્યારે પણ તમારો કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ્સ છે કે કોઈ પણ પર્સન છે એ જો ડસ્ટના કોન્ટેક્ટમાં આવશે ત્યારે એ છે એ પોતે એલર્જીક રિએક્શન છે એની બોડી છે એલર્જીક રિએક્શન છે એ આપે છે. અમુક માણસને ડસ્ટની એલર્જી હોય, અમુક માણસને કોઈ પણ મેડિસિનની એલર્જી હોય છે, જ્યારે અમુક ઇન્ડિવિડ્યુઅલ છે એને ફૂલોના સુગંધની પણ એલર્જી હોય છે. એટલે જ્યારે એ પર્સન એ પણ કોઈ પણ એલર્જન્સના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એ પર્સન છે એને એલર્જી છે એ થાય છે, રેશિશ થઈ જાય છે, ઘણાને ઇન્ફ્લામેશન થઈ જાય છે, સોજો આવી જાય છે એ ભાગમાં. તો આ બધા જ છે એ એલર્જીના સિમ્ટમ્સ છે. કેમ કે જ્યારે એલર્જન્સ બોડીમાં એન્ટર થશે ત્યારે એને અકોર્ડિંગ કે ભાઈ કયા ટાઈપના એલર્જન્સ છે એને કિલ કોણે કર્યા છે, કયા ટાઈપના સેલ્સ દ્વારા કિલ થયા છે, એ મેમરી રેકોર્ડ છે એ મેમરી સેલ દ્વારા થતો નથી. કેમ કે તમારી બોડીની સિસ્ટમ છે ને ઝડપથી ડિગ્રેડ કરી નાખે છે. એટલા માટે એનો રેકોર્ડ છે એ તમારા બોડી પાસે હોતો નથી કે ભાઈ કોઈ પણ ટાઈપનું એન્ટીજન એન્ટર થશે તો કયા ટાઈપનું તમારો સેલ્સ, ઇમ્યુન સિસ્ટમનો સેલ્સ એને કિલ કરશે એવો મેમરી રેકોર્ડ થતો નથી. એટલે જ્યારે કોઈ પણ એલર્જન્સ બોડીની અંદર એન્ટર થશે ત્યારે બોડી છે એની અગેન્સ્ટ છે એ ઇમ્યુન રિસ્પોન્સ આપશે અને એની અંદર એલર્જીક રિએક્શન છે એ જોવા મળે છે. આ થઈ ગયું આપણે સેકન્ડ ટાઈપ, ધેટ ઇઝ ધ એન્ટીજનનો સેકન્ડ ટાઈપ, ધેટ ઇઝ ધ એલર્જન્સ. હવે વાત કરીએ ફોર્થ ટાઈપની, ધેટ ઇઝ ધ સુપર એન્ટીજન. ટાઈપ 4, ધેટ ઇઝ ધ સુપર એન્ટીજન. તો ટાઈપ હવે જોઈએ એન્ટીજનનો ફોર્થ ટાઈપ, ધેટ ઇઝ ધ સુપર એન્ટીજન. હવે આપણે સુપર એન્ટીજન વિશે જોતા પહેલા બે ટર્મ્સ છે, પેરાટોપ્સ અને એપિટોપ્સ, એના વિશે જોઈ લઈએ કે કોને પેરાટોપ્સ કહેવાય અને કોને એપિટોપ્સ કહેવાય. તો પહેલા વાત કરીએ આપણે પેરાટોપ્સની. તો કે આપણે વાત કરીએ કે એન્ટીબોડી છે એ વાય શેપના હોય છે. તો હવે આ સાઈડ છે જે કોણ શું કહેવાય છે, તો કે એને કહેવાય છે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ, કે જેની ઉપર કોઈ પણ ટાઈપનો એન્ટીજન છે એ બાઇન્ડ થાય છે. તો કે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ કે જેને પેરાટોપ તરીકે ઓળખવામાં આવે છે, તે એન્ટીબોડીનો એવો રિજન કે જ્યાં એન્ટીજન આવીને બાઇન્ડ થાય છે અને એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બને છે. તો એન્ટીબોડીના આ ભાગને પેરાટોપ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે એન્ટીજનમાં પણ આવેલું હોય છે એન્ટીજનનું એવી સાઇટ કે જ્યાં તમારો એન્ટીબોડી છે એ બાઇન્ડ થાય છે. તો આ ટાઈપ છે એને એપિટોપ તરીકે ઓળખવામાં આવે છે. એપિટોપ કોનો પાર્ટ છે, એન્ટીજનનો પાર્ટ છે. એન્ટીજનનો એવો પાર્ટ કે જે એન્ટીબોડી સાથે બાઇન્ડ થાય છે, તો આ પોર્શન છે એને એપિટોપ તરીકે ઓળખવામાં આવે છે. એપિટોપ છે એ એન્ટીજનનો રિજિયન છે જે એન્ટીબોડી સાથે બાઇન્ડ થાય છે, જ્યારે પેરાટોપ એન્ટીબોડીનો રિજન છે કે જે એન્ટીજન સાથે બાઇન્ડ થાય છે. તો આ વાત ક્લિયર થઈ ગઈ એપિટોપ્સ અને પેરાટોપ્સ વિશે. તો હવે આપણે મૂવ ઓન થઈએ સુપર એન્ટીજન તરફ. હવે આપણે વાત કરીએ નંબર 4, એન્ટીજનનો જે 4 નંબરનો જે ટાઈપ છે એના વિશે, ધેટ ઇઝ ધી સુપર એન્ટીજન. હવે સુપર એન્ટીજન છે એને કેમિકલી કોમ્પ્લેક્સ એન્ટીજન તરીકે પણ ઓળખવામાં આવે છે. ધેટ ઇઝ ધી કેમિકલી કોમ્પ્લેક્સ એન્ટીજન તરીકે પણ ઓળખવામાં આવે છે.
એને કેમિકલી કોમ્પ્લેક્સ એન્ટીજન કેમ કહેવામાં આવે છે? તો કે જે સુપર એન્ટીજન છે એની પાસે 2 થી 3 જેટલી એપિટોપ્સ છે આવેલી હોય છે. એક એન્ટીજનની પાસે એક આ ટાઈપનો એપિટોપ, એક આ ટાઈપનો એપિટોપ અને એક આ ટાઈપનો એપિટોપ. કે કોઈ પણ એન્ટીજન્સ છે કે સુપર એન્ટીજન્સ છે એની પાસે અલગ અલગ 2 થી 3 જેટલી એપિટોપ્સ છે આવેલી હોય છે. એપિટોપ્સ મીન્સ એન્ટીબોડી બાઇન્ડિંગ સાઇટ કે જ્યાં આવીને એન્ટીબોડી છે એ બાઇન્ડ થાય છે. તો હવે શું થશે કે જ્યારે સુપર એન્ટીજન છે આ સુપર એન્ટીજન જ્યારે બોડીમાં એન્ટર થશે ત્યારે એને અકોર્ડિંગ અલગ અલગ છે એન્ટીબોડી છે એ બાઇન્ડ થશે. તો હવે આની હારે કોણ બાઇન્ડ થશે? કયા ટાઈપનું એન્ટીબોડી બાઇન્ડ થઈ શકશે? કે જે એન્ટીબોડીની અંદર આવા ટાઈપનો શેપ હશે એવું એન્ટીબોડી જ અહીંયા આવીને બાઇન્ડ થઈ શકે છે. એટલે અહીંયા આવીને એક એન્ટીબોડી બાઇન્ડ થયું. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા છે એક એન્ટીબોડી છે એ બાઇન્ડ થયું. આ શેપ છે અહીંયા મળતો નથી એટલે આ ટાઈપનું એન્ટીબોડી અહીંયા બાઇન્ડ થશે નહીં. હવે બીજા ટાઈપનું એન્ટીબોડી અહીંયા બાઇન્ડ થયું. તો જ્યારે એન્ટીજન અને એન્ટીબોડી જે બાઇન્ડ થશે, હવે ત્રણેય સાઇડ ભરાઈ ગયા પહેલા, ત્રણેય સાઇડ સાથે એન્ટીબોડી બાઇન્ડ થાય એ પહેલા એક સાઇડ સાથે એન્ટીબોડી બાઇન્ડ થશે ત્યારે શું થશે? એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બની જશે. ત્યારે આ સુપર એન્ટીજન છે એનું શું થશે? તો કે અલગ અલગ ભાગમાં ડિવિઝન થઈ જશે, એટલે કે એનું ભાગ પડી જશે. જેવું એ પોતે આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, કે જેવું એની એક સાઇડ છે એનું એક એપિટોપ છે એ કોઈ પણ એક એન્ટીજન એન્ટીબોડી સાથે બાઇન્ડ થશે, જેવું એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બનશે. પણ બાકીની સાઇડ હજી 2 સાઇડ છે એ ફ્રી છે, બધી સાઇડ છે એ એન્ટીબોડીથી ઓક્યુપાઈડ થઈ નથી. ત્યારે શું થશે? તમારો જે સુપર એન્ટીજન છે અલગ અલગ ભાગની અંદર ડિવાઈડ થઈ જશે અને બધા ભાગ પાસે પોતાનું એક પર્ટિક્યુલર એપિટોપ હશે. તો હવે આ અલગ થઈ ગયેલા ભાગ પણ પોતે એક એન્ટીજન તરીકે વર્ક કરે છે. હવે પાછા એકમાંથી 3 અલગ અલગ ટાઈપના એન્ટીજન છે એ ફોર્મ થાય છે અને આ ત્રણેય પોતે અલગથી એન્ટીજન તરીકે વર્ક કરી શકે છે. તો જેના કારણે હોસ્ટ સેલ છે એને અકોર્ડિંગ કોઈ સ્પેસિફિક મેમરી સેલ છે એ સિન્થેસાઇઝ કરી શકતા નથી, કેમ કે કોઈ પણ જાતનો અહીંયા સ્પેસિફિક રેકોર્ડ છે મેમરી સેલ દ્વારા રેકોર્ડ થતો નથી. એટલા માટે જ્યારે સુપર એન્ટીજન છે બીજી વાર બોડીના કોન્ટેક્ટમાં આવશે તો બીજી વાર પણ કોઈ સ્પેસિફિક ટાઈપના એટલે કે ઝડપથી ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ થશે નહીં. એટલે બોડી છે એ ઝડપથી કોઈ ટાઈપના સ્પેસિફિક છે એને ટ્રિગર કરી શકતા નથી. તો આ ટાઈપના જે એન્ટીજન છે એને સુપર એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. તો સુપર એન્ટીજન કોને કહેવાય? તો કે ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ કેમિકલ એન્ટીજન છે કે એની પાસે 2 થી 3 જેટલી એપિટોપની સાઇટ આવેલી હોય છે. હવે જ્યારે સુપર એન્ટીજન છે એની બધી એપિટોપ છે કેવા હોય છે? અલગ અલગ હોય છે. બધા જ એપિટોપ છે એ સેમ હોતા નથી, બધાનો નેચર છે કેમિકલ નેચર એ અલગ અલગ હોય છે. એટલે બધા એપિટોપ સાથે કોઈ એક જ ટાઈપનું એન્ટીબોડી છે એ બાઇન્ડ થઈ શકતું નથી, કેમ કે બધાની સાઇટનું જે છે એપિટોપ એનું સ્ટ્રક્ચર છે એ અલગ અલગ હોય છે. હવે જ્યારે કોઈ પણ સુપર એન્ટીજન બોડીમાં એન્ટર થશે ત્યારે શું થશે? તો કે સુપર એન્ટીજન જેવું બોડીમાં એન્ટર થશે તો એની અલગ અલગ એની એપિટોપની સાઇટના કારણે કોઈ સ્પેસિફિક એન્ટીજન જ્યારે કોઈ પણ એક જ ટાઈપનું એન્ટીબોડી એક જ એપિટોપ સાથે બાઇન્ડ થશે ત્યારે અહીંયા ભાગમાં એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ છે એ ક્રિએટ થઈ જાય છે. પણ બાકીના જે 2 એપિટોપ છે એ ફ્રી છે, હજી એની સાથે કોઈ પણ ટાઈપનું એન્ટીબોડી છે એ બાઇન્ડ થયું નથી. પછી શું થશે? તો કે જે આ 2 બાઇન્ડિંગ થવાના કારણે જે સુપર એન્ટીજન છે અલગ અલગ ભાગમાં ડિવાઈડ થઈ જાય છે અને અલગ અલગ ભાગમાં ડિવાઈડ થઈ જવાને કારણે આ પ્રત્યેક ભાગ છે એ ફર્ધર એન્ટીજન તરીકે વર્ક કરે છે અને એ એન્ટીજન છે એ પોતે ફર્ધર નવા એન્ટીબોડી સાથે બાઇન્ડ થશે. પણ આ પ્રોસેસ દરમિયાન મેમરી સેલ છે એ સ્પેસિફિક ટાઈપનો રેકોર્ડ છે એ કેપ્ચર કરી શકતા નથી અને જ્યારે સુપર એન્ટીજન બોડીમાં બીજી વાર એન્ટર થશે ત્યારે મેમરી સેલ છે એ બધા જ ટાઈપના એન્ટીબોડી બનાવશે. હવે બધા ટાઈપના ધારો કે કોઈ સેલ્સ છે એ બોડીમાં એન્ટર કોઈ એન્ટીજન બોડીમાં એન્ટર થયો છે અને એન્ટીબોડી છે એ પ્લાઝ્મા સેલ્સ દ્વારા અલગ અલગ ટાઈપના છે એ એન્ટીબોડી છે એ ઉત્પન્ન થયા છે. તો હવે ધારો કે આ ટાઈપનું એન્ટીજન છે આ ટાઈપના એન્ટીબોડી સાથે બાઇન્ડ થયું છે અને એન્ટીબોડી છે એ એન્ટીજનને ડિગ્રેડ કરી નાખે છે. મેમરી સેલ છે આખો રેકોર્ડ કરી લે છે કે ભાઈ આ ટાઈપના એન્ટીબોડી સેલ એન્ટીજન બોડીમાં આવશે તો આ ટાઈપના એન્ટીબોડી છે એ સિક્રિટ કરવાના થાય છે. તો હવે જ્યારે બીજી વાર કોઈ પણ આ ટાઈપનો જ્યારે એન્ટીબોડી બોડીમાં આવશે એન્ટીજન બોડીમાં આવશે તો સ્પેસિફિક આ ટાઈપના એન્ટીબોડી છે એ બોડીમાંથી ઉત્પન્ન થશે. એટલા માટે ટાઈમ છે એ ઓછો લાગશે બોડીને, કેમ કે બોડીને ઓલરેડી ખબર જ છે કે ભાઈ મારે
કયા ટાઈપના એન્ટીબોડી છે ઉત્પન્ન કરવાના છે. એટલા માટે રિસ્પોન્સ આપવામાં ટાઈમ પણ ઓછો લાગે છે અને હોસ્ટ છે એને કોઈ પણ છે એ અલગ નુકસાન પણ થતું નથી. એટલા માટે સ્પેસિફિક ટાઈપનો છે એ રિસ્પોન્સ છે એ બીજી વારના હુમલા દરમિયાન છે એ મળે છે. પણ સુપર એન્ટીજનના કેસમાં એવું થતું નથી, કેમ કે મેમરી સેલ દરમિયાન પહેલી વખતના જે અટેક છે એમાં સ્પેસિફિક ટાઈપનો રેકોર્ડ છે એ ક્રિએટ થયો નથી. એટલે જ્યારે બીજી વાર કોઈ પણ સુપર એન્ટીજન બોડીમાં એન્ટર થશે ત્યારે તમારા મેમરી સેલ છે એ બધા ટાઈપના એન્ટીબોડી બનાવશે. બધા જ એન્ટીબોડી છે એ બેની સાથે વેરીફાઈ કરશે કે ભાઈ કયો એન્ટીબોડી ત્યાં જઈને બાઇન્ડ થશે અને સ્પેસિફિક ટાઈપનો એન્ટીબોડી બાઇન્ડ થશે અને ડિગ્રેડ કરશે. તો આમાં ઘણો લાંબો છે એ ટાઈમ લાગી જાય છે કોઈ પણ એન્ટીજનને ડિગ્રેડ કરવામાં. તો આ વાત થઈ ગઈ આપણે સુપર એન્ટીજન વિશે. હવે વાત કરીએ નેક્સ્ટ ટાઈપની નંબર 5. This is the number 5 of the antigen, that is the ટોલરજન. જે ટોલરજન ટાઈપના જે એન્ટીજન્સ છે એ એન્ટીજન છે એની પાસે શું છે તો કે એની પાસે ટોલરજન્સ એટલે કે એની પાસે ટોલરન્સ છે. કોની અગેન્સ્ટમાં ટોલરન્સ છે તો કે બી સેલની અગેન્સ્ટમાં એની પાસે ટોલરન્સ છે. એટલે ઇમ્યુન સિસ્ટમના બી સેલ એની ઉપર કોઈ પણ જાતની અસર કરી શકશે નહીં, કેમ કે એની પાસે પોતાની પાસે જ એવી એબિલિટી છે કે એ બી સેલ્સ છે એને ટોલરેટ કરી શકે છે. એટલે આ ટાઈપના એન્ટીજન્સ છે એ બી સેલ દ્વારા ડિગ્રેડ થશે નહીં, ઓનલી ટી સેલ દ્વારા જ ડિગ્રેડ થશે. એટલે બી સેલ છે એટલે કે બી સેલ દ્વારા કોણ સિક્રિટ થાય છે તો પ્લાઝ્મા સેલ સિક્રિટ થાય છે અને પ્લાઝ્મા સેલ દ્વારા ફાઇનલી એન્ટીબોડી છે એ બને છે. તો એન્ટીબોડીની ટોલરજન્સ ઉપર કોઈ પણ જાતની અસર થશે નહીં, કેમ કે ટોલરજન્સ પાસે એવી એબિલિટી છે, એવી એપિસિટી છે કે એની ઉપર બીટા સેલની કોઈ પણ જાતની અસર થશે નહીં. હવે જ્યારે તમારા ટોલરજન્સ છે બોડીમાં એન્ટર થશે તો હવે એની ઉપર બી સેલ તો કોઈ અસર કરી શકશે નહીં, કેમ કે એની પાસે એબિલિટી છે કે બી સેલની એની ઉપર કોઈ પણ જાતની અસર થશે નહીં. તો અસર કોણ કરી શકશે? ઓનલી ટી સેલ છે એ જ એને કિલ કરી શકે છે. તો ટી સેલ શું કરશે? T4 સેલ્સ છે, T8 સેલ્સ, આવા બધા સેલ્સ છે એ ફોર્મ કરશે અને આ બધા સેલ્સ શું કરશે? એવા કેમિકલ્સ રિલીઝ કરશે અને આ કેમિકલ્સ બધા છે એ તમારા એન્ટીજનને કિલ કરવામાં મદદરૂપ થાય છે. તો આ વાત થઈ કે તમારા 5મા નંબરના એન્ટીજનના ટાઈપ્સની, ધેટ ઇઝ ધી ટોલરજન. તો કે ટોલરજન શું છે તો કે એન્ટીજનનો એક ટાઈપ છે અને ટોલરજન્સ પાસે એવી એબિલિટી છે, એવી કેપેસિટી છે કે એની ઉપર બીટા સેલ્સ છે એની કોઈ પણ જાતની અસર થશે નહીં, ઓનલી ટી સેલના સેલ્સ એને ડિગ્રેડ કરવાનું છે એ કામ કરી શકે છે. તો આ ટાઈપનું છે એને કહેવાય છે ટોલરજન ટાઈપના એન્ટીજન. હવે આપણે આગળ વાત કરીએ, ધેટ ઇઝ ધ નંબર 6, ધેટ ઇઝ ધ ઓટો એન્ટીજન. હવે આપણે એન્ટીજનનો નેક્સ્ટ ટાઈપ જોઈએ, ટાઈપ નંબર 6, ધેટ ઇઝ ધી ઓટો એન્ટીજન. ઓટો એટલે સેલ્ફ પોતાનું જાતનું. ઓટો એન્ટીજન એટલે કે કોઈ જ્યારે જનરલી આપણે જોઈએ કે બોડી છે એ ઇમ્યુન રિસ્પોન્સ ક્યારે ક્રિએટ કરે છે તો કોઈ ફોરેન પાર્ટિકલ એટલે કે કોઈ બહારથી પાર્ટિકલ્સ બોડીમાં આવે છે ત્યારે જ તમારી ઇમ્યુન સિસ્ટમ છે એ ઇમ્યુન સિસ્ટમના બાકીના બધા સેલ્સ છે ને એક્ટિવેટ કરે છે અને ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ કરે છે. અધરવાઇઝ એ ઇમ્યુન રિસ્પોન્સ છે એ ક્રિએટ કરતી નથી. પણ ઘણીવાર એવું થાય છે કે સેલ્સ છે જે ઇમ્યુન સિસ્ટમના સેલ્સ છે બોડીના એ શું કરે છે કે પોતાના બોડીના સેલ્સની અગેન્સ્ટ છે એ ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ કરવાનું કામ કરે છે. આવું કેમ થાય છે તો કે તમારા જે ઇમ્યુન સિસ્ટમ છે એ શું કરે છે, સેલ્ફ અને નોન સેલ્ફ વચ્ચે છે એ આઈડેન્ટિફાઈ કરવાનું છે એ ફેલ થઈ જાય છે. એનો પાવર જે છે ઇમ્યુન સિસ્ટમનો પાવર શું છે તો કે એ તમારા બોડીના પોતાના કમ્પાઉન્ડ અને જે બહારથી આવેલા ફોરેન કમ્પાઉન્ડ છે એને આઈડેન્ટિફાઈ કરે છે એટલે પોતાના સેલ્સના કમ્પાઉન્ડની ઉપર એ પોતે એન્ટીબોડી છે એ બનાવતા નથી, કેમ કે એ પોતાના છે. પોતાના જો એનર્જી ડેમેજ કરી નાખશે તો ફર્ધર બોડી છે એ ફર્ધર છે એ ધીમે ધીમે શું થઈ જશે તો કે બોડીના અમુક પોર્શન છે એ ડિલીટ થઈ જશે. એટલે સેલ્સ છે એ ઇમ્યુન સેલ્સ છે આવું કરતા નથી. એની પાસે એક એવો પાવર છે, શું કરે છે પોતાના બોડીના કમ્પોનન્ટ અને બહારથી આવેલા ફોરેન કમ્પાઉન્ડ છે એને અલગ આઈડેન્ટિફાઈ છે એ કરી શકે છે. એને સેલ્ફ અને નોન સેલ્ફમાં આઈડેન્ટિફાઈ છે એ કરી શકે છે. પણ ઘણીવાર એવું થાય છે કે તમારી જે ઇમ્યુન સિસ્ટમ છે એ સેલ્ફ અને નોન સેલ્ફ વચ્ચે જે એની જે પાવર છે કે બે વચ્ચે એ ડિફરન્શિએટ કરી શકે એ પાવર છે એ લૂઝ કરી નાખે છે. પોતે હવે એ બેને આઈડેન્ટિફાઈ કરી શકતા નથી અને આ દરમિયાન છે એ પોતાના બોડીના અમુક પ્રોટીનના પાર્ટ છે, અમુક જે કાર્બોહાઈડ્રેટ છે કે લિપિડ પોર્શન જે અમુક છે પોર્શન
એને એન્ટીજન તરીકે રિકોગ્નાઇઝ કરી લે છે અને એની અકોર્ડિંગ હજી પોતે એન્ટીબોડી છે એ બનાવવા માંડે છે. તો બોડીના પોતાના જ જે અમુક એવા જે પોર્શન છે એ એન્ટીજન તરીકે વર્ક કરે છે અને એની અગેન્સ્ટમાં બોડી એન્ટીબોડી છે એ ઉત્પન્ન કરે છે. તો આ ટાઈપના જે એન્ટીજન છે એને ઓટો એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. આવું કેમ થાય છે? તો કે ધ ફેલિયર ઓફ ધી હોસ્ટ ઇમ્યુન સિસ્ટમ ટુ આઈડેન્ટિફાય બિટવીન સેલ્સ એન્ડ નોન સેલ્સ. તો કે હોસ્ટની પોતાની જ ઇમ્યુન સિસ્ટમ છે એ પોતાના જ બોડીના જે પોર્શન છે એની વચ્ચે અને બહારથી આવેલા જે છે એની વચ્ચે આઈડેન્ટિફાઈ કરી શકતી નથી. એટલા માટે બોડીના પોતાના જે પ્રોટીન્સ છે કે કાર્બોહાઈડ્રેટ છે કે લિપિડ્સ છે એને એ પોતે એન્ટીજન તરીકે રિકોગ્નાઇઝ કરી લે છે અને એની અગેન્સ્ટમાં એન્ટીજન છે એ એન્ટીબોડી છે એ બનાવવા માંડે છે. તો પોતાના બોડીના જે એન્ટીજન્સ છે એને ઓટો એન્ટીજન્સ તરીકે ઓળખવામાં આવે છે અને આ ટાઈપના એન્ટીજન્સ છે એને ઓટો એન્ટીજન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાત થઈ ગઈ આપણે ઓટો એન્ટીજન વિશે. ધેટ ઇઝ નંબર 6. હવે આગળ જઈએ નંબર 7. that is the type of the antigen. Number 7, that is the somatic antigen. હવે સોમેટિક એન્ટીજન કોને કહેવાય? કે એવા એન્ટીજન કે જે ક્યાં આવેલા હોય છે? તો કે એન્ટીજન છે એ સેલ વોલ ઉપર આવેલા હોય છે. ધારો કે આપણે લઈ લઈએ અહીંયા કોઈ છે બેક્ટેરિયા છે એ વર્ક કરે છે એઝ એન્ટીજન તરીકે. તો કોઈ પણ બેક્ટેરિયા છે એની સેલ વોલ ઉપર કોઈ એન્ટીજન આવેલું હોય તો આવા એન્ટીજનને એને સોમેટિક એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ that is number 8, that is the flagellar antigen. That is number 8, that is the flagellar antigen. તો કે કોઈ પણ બેક્ટેરિયા છે એ વર્ક કરે છે એઝ એન્ટીજન તરીકે અને એ મોટાઇલ છે. મોટાઇલ હોય એટલે કે એની મોટાઇલ માટે શું જવાબદાર છે? તો કે ફ્લેજેલા છે એ કોઈ પણ બેક્ટેરિયાની મોટિલિટી માટે જવાબદાર છે. આપણે બધાને ખબર છે. તો કે એના જે ફ્લેજેલા છે એના ઉપર એન્ટીજન આવેલું હોય તો આવા એન્ટીજન છે એને ફ્લેજેલર એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. તો કે જે મોટાઇલ બેક્ટેરિયા છે એના ફ્લેજેલા ઉપર આવેલા એન્ટીજન્સ છે એને ફ્લેજેલર એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોયું કે ફ્લેજેલા છે એ શેનું બનેલું હોય છે? તો કે બેક્ટેરિયા છે એના ફ્લેજેલા ઉપર આવેલા જે એન્ટીજન છે એને શું કહેવાય? તો કે ફ્લેજેલર એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને ખબર છે કે ફ્લેજેલા શેનું બનેલું હોય છે? તો કે જે ફ્લેજેલિન પ્રોટીનનું બનેલું હોય છે. ફ્લેજેલા છે એ ફ્લેજેલિન પ્રોટીનનું બનેલું હોય છે. અને પ્રોટીન શેનું બનેલું? તો અમાઇનો એસિડની સિક્વન્સનું બનેલું હોય છે. તો ઘણી વાર એવું થાય કે આખું ફ્લેજેલિન છે એ વર્ક કરે છે એઝ એન્ટીજન તરીકે અથવા તમારા જે ફ્લેજેલા છે એનું અમુક સિક્વન્સ ધારો કે આ છેલ્લા લાસ્ટના 2 અમાઇનો એસિડ છે એ વર્ક કરે છે એઝ એન્ટીજન તરીકે. એટલે કે ફ્લેજેલા છે એનું ઘણીવાર આખું ફ્લેજેલિન વર્ક કરે છે એઝ એન્ટીજન તરીકે અથવા અમુક વાર એની અમુક સિક્વન્સ છે એ એઝ એન્ટીજન તરીકે છે એ વર્ક કરે છે. અને આ બોથ ફ્લેજેલર એન્ડ સોમેટિક એન્ટીજન્સ છે એ કોઈ પણ બંને યુનિક છે. કોઈ પણ તમે ડિઝીઝ છે અને આઈડેન્ટિફાઈ છે એના થ્રુ કરી શકો છો. કે ધારો કે એક્ઝામ્પલ છે સાલ્મોનેલા ટાઇફી કે તે ટાઇફોઇડ ફીવર છે એ કરે છે. હવે ટાઇફોઇડ ફીવર છે એ કરે છે બાય ધી સાલ્મોનેલા ટાઇફી. તો ટાઇફી અને પેરાટાઇફી બે અલગ અલગ ડિઝીઝ છે જે સાલ્મોનેલા ટાઇફી અને સાલ્મોનેલા પેરાટાઇફી દ્વારા થાય છે. તો એ બંને ડિઝીઝ માટે અલગ અલગ એન્ટીજન્સ છે એ યુઝ થાય છે. તો તમે અલગ અલગ એન્ટીજન થ્રુ એ સ્પીસીસ કઈ છે, ટાઇફી છે કે પેરાટાઇફી, તમે ડિસ્ટિંગ્વિશ છે કરી શકો છો. તો આ વાત થઈ ગઈ આપણે ફ્લેજેલર અને સોમેટિક એન્ટીજન વિશે. હવે આગળ વાત કરીએ ધેટ ઇઝ ધ આઇસો એન્ટીજન. નેક્સ્ટ ધેટ ઇઝ નંબર 9, ધેટ ઇઝ ધી આઇસો એન્ટીજન. તો કે આઇસો એન્ટીજન કોને કહેવાય? તો કે એવા એન્ટીજન કે જે સ્પીસીસ છે એના કોઈ પણ એક સબ ગ્રુપની અંદર આવેલી હોય છે. આખી સ્પીસીસમાં આવેલા હોતા નથી પણ કોઈ પણ એક સ્પીસીસના એના સબસેટની અંદર જોવા મળે છે. ધારો કે આપણે લઈ લઈએ અહીંયા લઈ લઈએ આપણે એન્ટીજન તરીકે અહીંયા આપણે લઈ લઈએ બેસિલસ સ્પીસીસ લઈ લઈએ. બેસિલસના જે માઇક્રોબ્સ છે એ વર્ક કરે છે એઝ એન્ટીજન તરીકે. બેસિલસ આખી એક સ્પીસીસ છે પણ આખી સ્પીસીસની અંદર એ એન્ટીજન્સ છે એની પ્રેઝન્સ જોવા મળતી નથી. ઓનલી બેસિલસ સબટિલિસ છે, બેસિલસ સબટિલિસ છે એના ગ્રુપની અંદર જ એન્ટીજન જોવા મળે છે. ધારો કે આ બીજો છે બેસિલસનો સેલ છે બેસિલસ મેગાટેરિયમ. તો બેસિલસ મેગાટેરિયમની અંદર આ એન્ટીજન જોવા મળશે નહીં. એટલે કે એક જ સ્પીસીસની
કોઈ પણ એક સબગ્રુપની અંદર છે એ એન્ટીજનની પ્રેઝન્સ હોય છે, બાકીના સબગ્રુપની અંદર એની પ્રેઝન્સ જોવા મળતી નથી. તો આ ટાઈપના એન્ટીજન્સ છે એને આઇસો એન્ટીજન તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ આપણે એન્ટીજનના અલગ અલગ ટાઈપ વિશે. તો કે એન્ટીજનના આપણે અલગ અલગ અહીંયા 9 ટાઈપ છે એની વિશે ચર્ચા કરી. 9 કયા કયા? તો કે હેપ્ટેન અથવા ઇનકમ્પ્લીટ એન્ટીજન, કમ્પ્લીટ એન્ટીજન અથવા ઇમ્યુનોજન, એલર્જન, સુપર એન્ટીજન, ટોલરજન, ઓટો એન્ટીજન, સોમેટિક એન્ટીજન, ફ્લેજેલર એન્ટીજન અને આઇસો એન્ટીજન. તો આ થઈ ગયા આપણા અલગ અલગ ટાઈપ્સ ઓફ એન્ટીજન. ધેટ્સ ઇટ અબાઉટ ધી ટાઈપ્સ ઓફ એન્ટીજન. થેન્ક યુ.